जय माताजी, जय श्री कृष्ण और प्रणाम बधाने। तो केम छो तमे बधा? तो आज आपणे एक नवो ज नास्तो सरस बनाववानो छे। दूधीमां आपणे 1 कप रवो नाखी अने एकदम सरस यूनिक अने टेस्टी नास्तो बनाववानो छे। अने आ नाસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો તમે ઠંડો ખાશો ને તો પણ એટલી મજા આવશે, તમે બીજે દિવસે ખાશો તો પણ મજા આવશે। તો ચાલો શરૂ કરીએ તેની રેસીપી। તો તેના માટે મેં જો અહીંયા એક દૂધી લીધી છે। દૂધી તમારે એકદમ સરસ કૂણી હોય તેવી જ લેવાની છે। અહીંયા મેં અડધી દૂધી લીધી છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય એટલી દૂધી તમારે લેવાની છે। તો મેં જે અડધી દૂધી લીધી છે તેની છાલ ઉતારી અને દૂધીને આપણે આવી રીતના સરસ ખમણી લેશું। બધી જ દૂધીનું જો આપણે આવી રીતના સરસ ખમણી અને છીણ તૈયાર કરી લઈશું અને ત્યાર પછી તેને એક બાઉલમાં બધું ખમણ સરસ લઈ લઈશું। હવે આ દૂધીમાં આપણે 1 કપ મેં અહીંયા રવો લીધો છે, તે રવો આપણે તેમાં દૂધીમાં એડ કરી દઈશું। જો તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે આ જુવારનો લોટ 1 કપ લેવાનો છે। તમે જે બાજરાના રોટલા કરો ને એ જુવારનો લોટ ઝીણો તમારે 1 કપ એમાં નાખવાનો છે। ત્યાર પછી 1 કપ અહીંયા લીલા ધાણા નાખી દીધા છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ત્યાર પછી આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ। તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે લીલું મરચું એડ કરવાનું છે। મેં અહીંયા 1 મરચું લીલું એડ કરેલું છે। ત્યાર પછી આ છે આખું જીરું, અડધી ચમચી આખું જીરું નાખેલું છે અને આ છે હિંગ। હિંગ નાખવાથી આપણો નાસ્તો પચવામાં સરળ રહેશે। અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર નાખી દઈશું। ત્યાર પછી આ છે લસણની કટકી કરીને નાખેલી છે। જો તમારી પાસે લીલું લસણ હોય તો તમારે લીલું લસણ નાખવાનું છે। ત્યાર પછી અડધી ચમચી લાલ મરચું પાવડર નાખેલું છે અને આ બધું જ આપણે ત્યાં હાથેથી સરસ આવી રીતના મિક્સ કરી લઈશું। હજી આપણે આ બેટરમાં કોઈ પણ પાણી કે છાશ ઉમેરવાની નથી, આપણે અત્યારે તેને હલાવીને આવી રીતના સરસ મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે જરૂર પડે ને ત્યારે છાશ કે પાણી સરસ નાખવાનું છે। તો જો આપણા બેટરમાં આપણે મેં અહીંયા 1 કપ જેટલી છાશ લીધી છે। છાશને બદલે તમે દહીં પણ સરસ નાખી શકો છો। તો મેં અડધો કપ છાશ નાખી છે। અત્યારે આપણે જેવી રીતના જોઈને એ જ પ્રમાણે આપણે છાશ તેમાં ઉમેરતા જઈશું। એકી સાથે જો છાશ ઉમેરી દેશું તો આપણું બેટર ઢીલું થઈ જશે, એટલે આપણે થોડી થોડી આવી રીતના છાશ ઉમેરવાની છે। ત્યાર પછી આપણે કેવું બેટર રાખવું ને તે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું। આપણે બેટરને સરસ આવી રીતના હલાવી અને મિક્સ કરી લઈશું। આ નાસ્તો તમે ચોમાસામાં ખાશો ને તો પણ તમને ખાવાની ખૂબ જ મજા પડશે। હજી આપણું બેટર જો આટલું કઠણ છે, હવે આપણે આ બેટરને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે તેને રહેવા દઈશું, જેથી કરીને જે આપણે આમાં સૂજી ઉમેરેલી છે એકદમ સરસ ફૂલાઈ જાય। જો આપણું બેટર સેટ થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે તેની સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ। તો ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 લીલું મરચું લીધેલું છે અને ત્યાર પછી આ છે સિંગદાણાને શેકી અને તેના ફોતરા ઉતારેલા છે। અડધી ચમચી વરિયાળી નાખીશું। વરિયાળી નાખવાથી આપણી ચટણીમાં સારી એવી સરસ સુગંધ આવે છે। અને ત્યાર પછી આ છે લસણ, તમે લીલું લસણ પણ સરસ લઈ શકો છો। અને આ છે પાપડી ગાંઠિયા, તમે પાપડી ગાંઠિયાને બદલે ચંપાકલી ગાંઠિયા કે ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો। અડધી ફાડું લીંબુનો રસ ઉમેરીશું અને જો તમારે લીંબુ ન નાખવું હોય તો તેની જગ્યાએ તમે દહીં પણ સરસ નાખી શકો છો। અને ત્યાર પછી આપણે ધાણા નાખીશું। તો ધાણાની ક્વોન્ટિટી મેં જાજી રાખેલી છે, તમે ઓછા નાખો તો પણ સરસ ચાલે। તો ગળપણ માટે અડધી ચમચી ખાંડ લઈશું। જો ચટણીમાં ગળપણ હોય તો તેનો ટેસ્ટ સારો એવો સરસ આવે, એટલે અડધી ચમચી ખાંડ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। ત્યાર પછી પીસવા માટે થોડું એવું પાણી લીધું છે અને આપણે ચટણીને એકદમ સરસ પીસી લઈશું। તો જો આપણી ચટણી મસ્ત મજાની પીસાઈ ગઈ છે અને કેટલી સરસ લાગે છે। હવે આપણે તેને એક વાટકામાં સરસ કાઢી લઈશું। આ ચટણીને તમે ગાંઠિયા સાથે, ભજીયા સાથે કે ખમણ સાથે પણ સરસ ખાઈ શકો અને આ ચટણીને તમે 8 દિવસ માટે સ્ટોર પણ સરસ કરી શકો છો। ત્યાર પછી જે આપણે બેટર ઢાંકેલું હતું તેને ખોલીને જોઈ લઈએ તો આપણું બેટર મસ્ત મજાનું સરસ થઈ ગયું છે અને તેમાં જે રવો હતો તે એકદમ સરસ ફૂલાઈ પણ ગયો છે, તમે જોઈ શકો છો। હવે જે આપણે થોડી છાશ વધી હતી ને તે છાશ પાછી તેમાં સરસ નાખી દઈશું અને આપણે બેટરને સરસ હલાવી દઈશું। તો આપણે અહીંયા 1 કપ જેટલી છાશ લીધેલી છે। ત્યાર પછી મેં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા નાખેલો છે। સોડાને બદલે તમે ઈનો પણ સરસ નાખી શકો છો અને ઉપરથી થોડું પાણી નાખી અને બેટરને હલાવી દઈશું। આ બેટરને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ હલાવવાનું છે, જેથી કરીને આપણું બેટર એકદમ મસ્ત મજાનું સેટ થઈ જાય। તો તમે જોઈ શકો છો આપણે નાસ્તા માટે આવું બેટર સરસ રાખવાનું છે। જો તમને એમ લાગે કે આપણું બેટર થોડું કઠણ છે, ઉપરથી તમે થોડી છાશ પાછી નાખી શકો છો, પણ અત્યારે આટલું આ ઢીલું આવું બેટર તમે રાખશો ને તો તમારો નાસ્તો મસ્ત મજાનો સરસ ફૂલી અને એકદમ સોફ્ટ અને સરસ નરમ થશે। તો આ નાસ્તા માટે આ બેટર સરસ પરફેક્ટ છે। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો તેના માટે મેં એક
નોનસ્ટિક કઢાઈ લીધી છે. તમારે જો નોનસ્ટિક કઢાઈ ન હોય તો તમે કોઈ જાડા તળિયાવાળી તમારે કઢાઈ લેવાની છે, જેથી કરીને આપણો નાસ્તો ચોટે નહીં અને તળિયે વળે પણ અને સહેલાઈથી સરસ ફેરવી શકીએ આપણે. તેમાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે અને આપણે જે બેટર તૈયાર કરેલું હતું ને તેને ચમચીથી આવી રીતના સરસ પાથરી દઈશું. આપણે આ બેટરને એકદમ સરસ પતલું પાથરવાનું છે, જેથી કરીને આપણો નાસ્તો એકદમ સરસ ચડી જાય અને વચ્ચે કાચો પણ ન રહે. હવે આ નાસ્તામાં મેઇન પ્રોસેસ આવશે. આપણે જે ઉપર ઢાંકણ ઢાંકીએ છીએ ને તેને આવી રીતના કોટનના કપડાથી સરસ બાંધી દેવાનું છે, જેથી કરીને આપણે જ્યારે ઢાંકીએ ને ત્યારે ઉપરથી વરાળના ટીપા ન પડે અને આવી રીતના બાંધીને સરસ ઢાંકવાનું. તો આપણે જો એકદમ સરસ નાસ્તો ફૂલાઈ ગયો છે, તમે જોઈ શકો છો, અને એક સાઈડ સરસ ચડી પણ ગયો છે. હવે આ નાસ્તાને આપણે બીજી બાજુ સરસ આવી રીતના પલટાવી દઈશું અને તેમાં આપણે થોડા 2 થી 3 ટીપા જેટલા તેલ નાખી અને સરસ ચોળવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો કેટલો મસ્ત મજાનો લાગે છે અને એકદમ સરસ બંને બાજુ ચડી ગયો છે. તો આપણે બીજો નાસ્તો પણ આવી જ રીતના સરસ તૈયાર કરી લઈશું. તેલ ઉમેરી અને બેટરને પાથરી અને તેને આપણે સરસ ચડવા દઈશું. તો તમને આજની આ રેસીપી ગમી હોય તો અને હજી સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક આપી અને બાજુમાં રહેલા બેલને સરસ પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને બધાની પહેલાં મળી રહે. તો જે આપણા બંને નાસ્તો એકદમ સરસ ચડીને સરસ તૈયાર થઈ ગયો છે. જેને ડાયાબિટીસ છે તેના માટે તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને આ નાસ્તામાં ઝાઝી કાંઈ ઝંઝટ કરવાની પણ આપણે જરૂર નથી. માત્ર 10 જ મિનિટમાં આપણો આ નાસ્તો બની જાય છે. આમાં નથી આથો લાવવાની જરૂર કે નથી ઝાઝી વાર આપણે તેને પલાળી રાખવાની. માત્ર 10 મિનિટ આપણે રવો પલાળીએ ને એટલે આપણો ઇન્સ્ટન્ટ નાસ્તો એકદમ સરસ તૈયાર થઈ જાય છે અને એ પણ સરસ હેલ્ધી નાસ્તો છે. તો આપણો નાસ્તો જો તમને હું પીસ કરીને બતાવું કે તે કેટલો સોફ્ટ બન્યો છે, તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો કેટલો મસ્ત મજાનો સોફ્ટ બન્યો છે અને ચટણી સાથે ખાવાની અને ખૂબ જ મજા આવે છે. તો તમે એકવાર બધા જરૂરથી બનાવજો. આપણે આ નાસ્તામાં સાવ ઓછા તેલનો ઉપયોગ કરેલો છે. તમે વિડીયોમાં જોયેલું છે કે આપણે સાવ 2 થી 3 ચમચી જેટલા તેલમાં બધો નાસ્તો સરસ બની ગયો છે. ઓછા તેલમાં હેલ્ધી નાસ્તો મસ્ત મજાનો તૈયાર છે. તો આપણે ચાલો હું તમને ચાખી અને બતાવું કે આપણો નાસ્તો કેટલો સરસ બન્યો છે. તો વાહ, જોરદાર બન્યો છે. બાકી સ્વાદમાં તો લાજવાબ છે. તો તમારે બધાને પણ કાંઈક નવીન જ નાસ્તો બનાવવો છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી પાછા મળીશું એક નવી જ રેસીપીમાં, એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી અને શ્રાવણ મહિનાની બધાને હાર્દિક શુભકામના.